Good morning, friends. Have a nice day. Vidyarthi Mitro, Namaskar. Today we are going to learn about functions part 4. ફંક્શન માં આજે આપણે ચોથો ભાગ જોઈ રહ્યા છીએ, એટલે તમારા અહીંયા તમામ ફંક્શન પૂર્ણ થઈ જશે. મને ચોક્કસ ખાતરી છે કે તમારા અત્યારના પાર્ટ 3 સુધીના જે એસાઇનમેન્ટ્સ મને મળ્યા છે એ જોતાં મને એવું લાગે છે કે તમને જે રીતે એમાં સંપૂર્ણ સમજ પડી ગઈ છે અને તમે સારી રીતે એના જવાબો પણ લખ્યા છે, એ રીતે ફંક્શન્સ પાર્ટ 4માં આવતા 6 ફંક્શન પણ તદ્દન સરળ છે. એટલે આપણા મનમાંથી એક ગ્રંથિ દૂર કરી દેવાની છે કે ફંક્શન્સ અઘરા છે. એ તો હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કે અઘરા નથી. અહીંયા મહત્ત્વની વસ્તુઓ જે છે, જેમ અગાઉ તમને કહ્યું હતું એમ કેટલીક ચોક્કસ બાબતો, ક્યાંક કીવર્ડ્સ, આ બધું ધ્યાન રાખીએ તો કદાચ આપણને કોઈ જ મુશ્કેલી પડે નહીં અને સરળતાથી તમે 9 માર્ક્સ મેળવી શકો છો. ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ નાઉ. પ્રથમ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. સમયનું વર્ણન કરવું. ડિસ્ક્રાઇબ, યાદ રાખજો કે ડિસ્ક્રાઇબ એટલે શું? વર્ણન કરવું. શાનું વર્ણન કરવાનું છે? સમય. તદ્દન સરળ વસ્તુ છે કે જે વાક્યમાં સમયનો ઉલ્લેખ થયો હોય તો એ વાક્ય ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એનું ફંક્શન કહી શકાય. અહીં આપણે જોઈએ તો રીના રીડ્સ લેસન્સ ઇન ધ મોર્નિંગ. હવે અહીંયા રીના તેના પાઠ વાંચે છે. ક્યારે વાંચે છે? ઇન ધ મોર્નિંગ, સવારમાં વાંચે છે, બરાબર ને? તો એ ઇન ધ મોર્નિંગ એ શું દર્શાવે છે? ઇન્ડિકેટિંગ ટાઈમ. અહીં તમને ઇન્ડિકેટિંગ પણ આપેલું હોય, પણ એ ઇન્ડિકેટ એટલે નિર્દેશ કરવો, સ્પેસિફાય, જણાવવું, આવા બધા શબ્દો આપેલા હશે. પણ મહત્વની વસ્તુ આપણે યાદ રાખવાની કે ટાઈમ. જો વાક્યની અંદર સમયદર્શક શબ્દ આવતો હોય તો એ ફંક્શનને આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ તરીકે ઓળખીશું. હવે સમયદર્શક શબ્દો તરીકે પછી શું શું આવી શકે? માત્ર એવું નથી કે ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, એટ નાઇટ. આ બધા માત્ર સમયદર્શક શબ્દો નથી. એમાં ચોક્કસ ટાઈમ ઇન્ડિકેટ કરતા શબ્દો હોય, જેમ કે એટ 6 AM કે 4 PM કે હાફ એન અવર, અર્લી મોર્નિંગ, અથવા તો લાસ્ટ મંડે, લાસ્ટ સન્ડે, નેક્સ્ટ મંડે, નેક્સ્ટ ટ્યુઝડે. આવા બધા જ શબ્દો અને ચોક્કસ 6 o'clock, 5 o'clock, આ બધા જ શબ્દો છે એ શું કરે છે? સમય દર્શાવે છે. એટલે આપણે એ ફંક્શનને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કહીશું. તદ્દન સરળ છે, બરાબર? એટલે તમને ચોક્કસપણે આ ફંક્શનમાં ખ્યાલ આવી ગયો છે. સેકન્ડ છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. લોકેશન એટલે શું? સ્થાન. આ શબ્દ મહત્વનો છે. લોકેશન એટલે સ્થાન. તો વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ લોકેશન એટલે એક નાનું સ્થાન. આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો કે શું કહીએ છીએ કે ભાઈ લોકેશન કયું બતાવે છે? સ્થાન કયું બતાવે છે? તો એ સ્થાન દર્શાવવા માટેનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. તો લોકેશન બતાવવા માટે કયા શબ્દોનો ઉપયોગ થાય છે? તો કોઈ પણ, આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનું સ્થાન ક્યાં છે તે દર્શાવવા માટે આપણે વાક્યમાં અંતે શાનો ઉપયોગ કરીએ છીએ? પ્રેપોઝિશન્સ. પ્રેપોઝિશન્સ એટલે શું? અવ્યય. અવ્યય શું દર્શાવે છે? જે તે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનું સ્થાન દર્શાવે છે. તો
તો એવા સ્થાન સૂચક શબ્દો જો વાક્યમાં આવતા હોય તો એનો અર્થ એવો થાય કે એ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ લોકેશન નામનું ફંક્શન છે. અહીં એક એક્ઝામ્પલ છે કે બોયઝ આર સિટિંગ ઓન બેન્ચીસ. વિદ્યાર્થીઓ બેન્ચીસ પર બેઠા છે. તો વિદ્યાર્થીનું સ્થાન ક્યાં છે? વેર આર ધ બોયઝ સિટિંગ? વિદ્યાર્થીઓ ક્યાં બેઠા છે? તો ધ સ્ટુડન્ટ્સ આર બોયઝ આર સિટિંગ ઓન બેન્ચીસ. વિદ્યાર્થીઓ બેન્ચીસ પર બેઠા છે. તો વિદ્યાર્થીઓનું સ્થાન બતાવ્યું છે. ઓન પ્રેપોઝિશનથી શરૂ થાય છે. એવા બીજા પણ પ્રેપોઝિશન કયા છે આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીં મેં નોટ કરી છે કે ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, નિયર પાસે, એટ એટલે ચોક્કસ સ્થળે, એબવ એટલે ઉપર, બિલો એટલે નીચે, ઇન ફ્રન્ટ ઓફ એટલે એની સામે, બિહાઇન્ડ એટલે પાછળ. તો આ બધા શબ્દો છે એ જે તે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનું સ્થાન બતાવે છે. એટલે વાક્યમાં અંતે જો પ્રેપોઝિશન સાથે સ્થળદર્શક શબ્દ સમૂહ આવતો હોય તો એ ફંક્શનને આપણે ડિસ્ક્રાઇબિંગ લોકેશન તરીકે ઓળખીશું. ઓકે, ખ્યાલ આવી ગયો છે તમને? તો હવે નેક્સ્ટ ફંક્શન જોઈએ 3, ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબ એટલે તો ખ્યાલ છે વર્ણન કરવું. પર્સન એટલે શું? વ્યક્તિ. વ્યક્તિનું વર્ણન. તો વ્યક્તિનું વર્ણન એટલે શું? કોઈ પણ વ્યક્તિને આપણે ઓળખવા માટે કેટલાક શબ્દ સમૂહો કે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ જેનાથી એ નિશ્ચિત વ્યક્તિ કઈ છે એને આપણે જાણી શકીએ. મીન્સ કે શું છે? વ્યક્તિનું વર્ણન છે. તો વ્યક્તિના વર્ણન માટેનું જે ફંક્શન છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન છે, એટલે કે વ્યક્તિનું વર્ણન. એક્ઝામ્પલ છે અહીંયા કે ધ મેન વિયરિંગ ધ કોટ ઇઝ માય અંકલ. અહીંયા કોનું વર્ણન છે? આ માણસનું વર્ણન છે કે વિયરિંગ ધ કોટ. માણસ કે જે કોટ પહેરેલો છે એ મારા અંકલ છે. એટલે વ્યક્તિનું વર્ણન સૂચવવા માટે અહીંયા વર્તમાન પદનો ઉપયોગ થયો છે. તો અહીંયા આપણે જોઈએ તો વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ છે એના વર્ણન માટેના શબ્દો એ જે તે વ્યક્તિના નામ પછી આવતા હોય તો એ ફંક્શનને આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન કહીશું. અહીંયા આ વ્યક્તિને ઓળખવા માટે કયો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માય અંકલ છે. તો આપણે એને આઈડેન્ટિફાઈ કરવા છે તો એક ચોક્કસ વર્ણન આપણે આપવું પડશે કે વિયરિંગ ધ કોટ વર્તમાન પદથી શરૂ થતો ફ્રેઝ છે જેને આપણે ગ્રામેટિકલી એડજેક્ટિવ ક્લોઝ કહીએ છીએ કે જે વર્તમાન પદથી શરૂ થાય. વર્તમાન પદ એટલે આઈએનજી વાળા રૂપથી શરૂ થાય. એટલે આ રીતે કોઈ પણ વ્યક્તિના ઉલ્લેખ માટે કાં તો વર્તમાન પદથી ફ્રેઝ શરૂ થતો હોય, કાં તો ભૂતપૂર્વથી શરૂ થતો હોય કે પ્રેપોઝિશનથી શરૂ થતો હોય, અથવા તો પછી એડજેક્ટિવ ફ્રેઝ નહીં પણ આ એડજેક્ટિવ ક્લોઝ પણ આવી શકે. પણ એડજેક્ટિવ ક્લોઝ અને આની અંદર શું ડિફરન્સ છે કે એડજેક્ટિવ ક્લોઝ જો આવતું હોય ત્યાં આપણે જે રિલેટિવ પ્રોનાઉન્સ છે હુ, હુમ અને હુઝ એ ત્રણ વ્યક્તિનું વર્ણન કરે છે. અને એ સિવાય વિચ છે એ વસ્તુ કે પ્રાણી માટે વપરાય છે અને ધેટ છે એ વ્યક્તિ, વસ્તુ અને પ્રાણી દરેક માટે વપરાય છે. ઓકે, તો તમને એ વસ્તુનો ખ્યાલ આવી ગયો છે કે અહીંયા વ્યક્તિનું વર્ણન એટલે કે જે તે વ્યક્તિના નામ પછી વર્તમાન પદ આવે, ભૂતપૂર્વ આવે, પ્રેપોઝિશન આવે અને એ સિવાય એ વ્યક્તિ માટે હુ, હુમ, હુઝ એ રિલેટિવ પ્રોનાઉન્સ કે જે સંયોજક તરીકે વપરાય એ આવતા હોય તો એ ફંક્શનને આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન તરીકે ઓળખીશું. ઓકે, હવે નેક્સ્ટ 4, ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન મીન્સ ક્રિયા, કાર્ય, કાર્યનું વર્ણન. તમને આપેલા વાક્યમાં જે તે વ્યક્તિ દ્વારા કોઈ પણ કાર્ય
નું વર્ણન થયેલું હોય કે અમુક વ્યક્તિ અમુક કાર્ય કરી રહી છે કે કરી રહી હતી કે અમુક કાર્ય કરશે, ગમે તે કાળમાં હોઈ શકે, પણ જે તે વાક્યની અંદર ક્રિયાનો ઉલ્લેખ હોય તો એ ફંક્શનને આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન તરીકે ઓળખીશું. બરાબર? એટલે અહીંયા છે એક્ઝામ્પલ લો કે ધ ગર્લ્સ આર એરેન્જિંગ ફ્લાવર્સ. છોકરીઓ ફૂલો ગોઠવી રહી છે. તો અહીંયા કયું કાર્ય છોકરીઓ દ્વારા થઈ રહ્યું છે? એરેન્જિંગ ફ્લાવર્સ, ફૂલોને ગોઠવવાનું કાર્ય થઈ રહ્યું છે. તો અહીંયા જે ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ એક્શન છે, કાર્યનું વર્ણન છે. એટલે તદ્દન સરળ વસ્તુ છે કે મહત્વની વસ્તુ તમારે અહીં જોવાની છે કે અહીંયા કઈ ક્રિયા થાય છે. એ ગમે તે કાળમાં હોઈ શકે, પણ એ વાક્યમાં કોઈ પણ ક્રિયા કે કાર્ય થતું હોય તો એ ફંક્શનને આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન તરીકે ઓળખીશું. ચલો નેક્સ્ટ 5 ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આમાં ડિસ્ક્રાઇબિંગ નો તો હવે તમે સંપૂર્ણ સમજી જ ગયા છો. એટલે પછીનો શબ્દ અગાઉ પણ મેં કહ્યું કે પછીનો શબ્દ છે એના ઉપર તમારે ભાર મૂકવાનો છે. એ શબ્દનો મીનિંગ શું થાય છે એ તમારે સમજવાનું છે. તો અહીંયા પ્રોસેસ શબ્દ છે, બરાબર? પ્રોસેસ તો પ્રક્રિયા. તો અહીંયા પ્રક્રિયાનું વર્ણન છે. એક્ઝામ્પલ છે કે ટેક અ કપ ઓફ મિલ્ક એન્ડ એડ સુગર ઇનટુ ઇટ. તો શું? એક કપ દૂધ લો અને એમાં ખાંડ ઉમેરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કઈ પ્રક્રિયા થાય છે? તો પહેલી પ્રક્રિયા થાય છે કપ ઓફ મિલ્ક, દૂધનો એક કપ લેવાની પ્રક્રિયા થાય છે. એને અનુરૂપ, એને રિલેટેડ એડ સુગર ઇન ઇટ, એમાં ખાંડ ઉમેરવાની પ્રક્રિયા થાય છે. એટલે એક ક્રિયાને રિલેટેડ એને સુસંગત બીજી ક્રિયા જો થતી હોય તો એ ક્રિયાને આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તરીકે ઓળખીશું. કોઈ પણ પ્રક્રિયાને લગતા વાક્યો યાદ રાખજો. કોઈ પણ પ્રક્રિયાને લગતા તમામ વાક્યો છે એ વાક્યોમાં ક્રિયાપદથી શરૂ થતા હોય છે. આ પહેલી પ્રક્રિયા ટેક ક્રિયાપદ છે, બીજું એડ. એટલે કેવા વાક્ય હોય? આજ્ઞાત વાક્ય. તો આજ્ઞાત વાક્ય હોય અને એની અંદર કોઈ પણ વસ્તુ કેવી રીતે બનાવી, હાઉ ટુ મેક, એની પ્રોસેસ આપેલી હોય તો એ ફંક્શનને આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહીશું, પ્રક્રિયાનું વર્ણન કહીશું. જેમ કે હાઉ ટુ મેક પોટેટો ચિપ્સ, બરાબર? હાઉ ટુ મેક રોટી. તો કોઈ પણ વસ્તુ કેવી રીતે બનાવી એનું વર્ણન જો વાક્યમાં આવતું હોય તો એને આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહીશું. હવે છેલ્લું મહત્વનું ફંક્શન છે. એમાં બે ફંક્શન છે, આપણે એક સાથે લીધા છે, બંને અલગ છે, પાછા એક સમજતા નથી. ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ અથવા ડિસ્ક્રાઇબિંગ પીરિયડ ઓફ ટાઈમ. ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું? સમય બિંદુનું વર્ણન કરવું. પીરિયડ ઓફ ટાઈમ એટલે શું? સમયગાળાનું વર્ણન કરવું. તમને આપેલા વાક્યની અંદર જો પોઈન્ટ ઓફ ટાઈમ આપેલો હોય તો એ ફંક્શનને ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ કહીશું. તમને આપેલા વાક્યમાં સમયગાળો હોય તો એ ડિસ્ક્રાઇબિંગ પીરિયડ ઓફ ટાઈમ કહીશું. બરાબર? પણ વિદ્યાર્થી મિત્રો આ બાબત તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે તમારે પોઈન્ટ ઓફ ટાઈમ અને પીરિયડ ઓફ ટાઈમ છે એના માટે કયા પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે અને કયા કાળમાં વપરાય છે, બે વસ્તુ મહત્વની છે. તો પ્રથમ કહ્યું કે સિન્સ અને ફોર એ બંને પ્રેપોઝિશન વપરાય છે અને એ પણ કયા કાળમાં વપરાય છે? તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ, અને બીજો કાળ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. બરાબર? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. માત્ર આ બંને કાળમાં સિન્સ અને ફોરનો ઉપયોગ થાય છે. એટલે જેની વાક્ય રચના તમારે ધ્યાનમાં રાખવાની છે કે જે વાક્યની અંદર પૂર્ણ વર્તમાન કાળ કે have has પ્લસ past participle, આ પૂર્ણ વર્તમાન કાળ છે. બરાબર? અને have has been પ્લસ past participle, past tense and past participle હોય
તો એ ચાલુ પૂર્ણ વર્તમાન છે. ઓકે, તો અહીંયા આપણે જોવાનું છે કે have has અને ભૂતપૂર્વ have has been અને past participle have has been અને આમાં ing આવશે. હું ક્રિયાપદનું ing બરાબર. તો આ વાક્ય રચનાઓમાં યાદ રાખવાનું કે પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર આપણે since અને for નો ઉપયોગ થાય છે. એ વસ્તુ એક તો ધ્યાનમાં રાખીશું. ફંક્શન માટે તો તમારે એટલું યાદ રાખવાનું છે કે since અને for એ શું છે? તો since એ પોઈન્ટ ઓફ ટાઈમ છે. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું? સમય બિંદુ છે. એટલે કોઈ ચોક્કસ સમયનો ઉલ્લેખ હોય, એકમાત્ર સમયનો ઉલ્લેખ હોય તો એના માટે પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય છે. એના માટે since વપરાય છે. પોઈન્ટ ઓફ ટાઈમ તરીકે વાક્યમાં since પછી મોર્નિંગ, ઇવનિંગ, નાઇટ, મંડે, સન્ડે, ટ્યુઝડે, at 1 o'clock, 2, 3, 4, 5, 6 o'clock એ રીતે આવી શકે. કોઈ ફેસ્ટિવલનું નામ આવી શકે, તમારી બર્થ ડેટ હોઈ શકે છે, અને એ સિવાય કોઈ ચોક્કસ તહેવારોના નામ પણ હોઈ શકે છે. એટલે since સમય બિંદુ દર્શાવે છે. અને સમય બિંદુ દર્શાવતા શબ્દો હોય તો એમાં since નો ઉપયોગ થાય છે. અને બીજું કે for પીરિયડ ઓફ ટાઈમ, તો સમયગાળા માટેના શબ્દો કયા છે? તો માની લો કે ચોક્કસ 1 થી 3 વાગ્યાનો સમય હોય, 4-5 દિવસનો સમય હોય, 2-4 વર્ષનો સમય હોય, તો એ સમયગાળો કહેવાય છે. સમયગાળા માટે પીરિયડ ઓફ ટાઈમ એટલે સમયગાળો, એટલે એના માટે for નો ઉપયોગ થાય છે. બંને એક્ઝામ્પલ લીધા છે, એના ઉપર તમને ખ્યાલ આવશે. I have been working since morning. સવારથી હું કામ કરી રહ્યો છું. તો અહીંયા મોર્નિંગ છે. મોર્નિંગ છે શું બતાવે છે? સમય બિંદુ દર્શાવે છે. The workers are working here for 6 months. વર્કરો 6 મહિનાથી કામ કરી રહ્યા છે. તો અહીંયા since morning એ સમય બિંદુ છે. for 6 months એ સમયગાળો છે. 6 મહિનાનો સમયગાળો છે. બરાબર. અહીંયા કોઈ ચોક્કસ મહિનાનું જો નામ આવતું હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, તો એ સમય બિંદુ થઈ જાય છે. પણ 6 મહિનાનો સમયગાળો છે. એટલે સમયગાળા તરીકે વર્ષો, મહિનાઓ, દિવસો, કલાક આવા બધા શબ્દો છે. એના માટે આપણે for નો ઉપયોગ કરીશું. અને જેમાં સમય બિંદુ છે એ સમય બિંદુ માટે since નો ઉપયોગ કરીશું. તો એ ફંક્શન આ આપણે કાળની વાત કરી કે બંને કાળમાં since અને for વપરાય છે. પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન. સાથે અહીંયા આપણે ફંક્શન માટે શું યાદ રાખીશું? તો ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ કોને કહીશું? since હોય તો એ પોઈન્ટ ઓફ ટાઈમ છે, ખાસ કરીને નોંધી લઈશું. બરાબર. અને જો વાક્યમાં for આવતું હોય તો એ શું છે? પીરિયડ ઓફ ટાઈમ. આ જે છે એ for છે, પીરિયડ ઓફ ટાઈમ છે. એટલે તમને માત્ર 2 કીવર્ડ્સ યાદ રાખવાના છે. જો તમને વાક્યમાં since આવતું હોય તો એનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ. જો વાક્યમાં for આવતું હોય તો એ કયું ફંક્શન છે? પીરિયડ ઓફ ટાઈમ. બરાબર. તો મને લાગે છે કે તમને અહીંયા આપેલા 6 અને આ 7 ફંક્શન્સનો ખ્યાલ આવી ગયો છે. અગાઉ પણ આપણે કેટલાક ફંક્શન જોયા હતા. એટલે ટોટલી અત્યારે આપણે તમામ ફંક્શન્સ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તો આ જે ફંક્શન્સ પાર્ટ 4 છે એના અંતે આપેલી એક્સરસાઇઝ, એના અંતે પણ હું તમને જે અસાઇનમેન્ટ આપીશ એ અસાઇનમેન્ટ્સના જવાબો તમે લખી અને મને વોટ્સઅપ કરશો એવી અપેક્ષા સાથે આજનો ટોપિક ફંક્શન પાર્ટ 4 આપણે પૂર્ણ કરીએ છીએ. ઓકે, ધેટ્સ ઓલ.